નમસ્કાર મિત્રો, મારું નામ જય સિસોદિયા છે. મારી એપોલો હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર અને ઓપ્ટિકલ શોપ છે. સૌથી અઘરી વસ્તુ એ છે કે બાળકોના ડૉક્ટર થવું. કારણ કે કોઈ પણ રોગની માહિતી આપણે એકબીજા ડૉક્ટરને ડાયરેક્ટ કહી શકતા હોય છે, પણ વગર બોલીએ આપણા સ્કિલ ઉપરથી ડાયગ્નોસ કરીને એ સર્ચ કરીને એનું આપણે નિદાન કરવું એ સૌથી ટફ વસ્તુ છે. અને એવી સ્કિલ અને એવી બાહોશ લાયકાત ધરાવતા વ્યક્તિ એટલે ડૉક્ટર મનીષ સનારિયા, બાળકોની હોસ્પિટલ. તો હોસ્પિટલ વિશે થોડીક ચર્ચા કરું અને થોડુંક સાહેબ વિશે કહું. તો સાહેબની જે ડાયગ્નોસ કરવાની જે સ્કિલ છે અને સાહેબની જે આવડત છે એના ઉપરથી ટૂંકા ગાળામાં મોરબીમાં સૌથી વધારે લીડિંગ રેડિયેશનનું નામ સાહેબ ધરાવે છે. અને સાહેબનો સ્ટાફ, સાહેબની ત્યાં આસિસ્ટન્ટ ડૉક્ટરો એ 24 અવર્સ ફૂલ ટાઈમ હાજર હોય છે. તમે કોઈ પણ સમય જાઓ. સૌથી અગત્યનું કે સાહેબને તમે ફોન પર બી ઇન્ફોર્મેશન લઈ શકો છો અને સાહેબ 24 અવર્સ અવેલેબિલિટી ધરાવે છે. સૌથી અગત્યનું વેક્સિન, બાળકોમાં અગત્યની વસ્તુ વેક્સિન છે. તો સાહેબ પાસે અત્યારની સૌથી અત્યાધુનિક વેક્સિનો પેઇનલેસ હોય કે એના ઉપરથી આવતી ઘણી બધી ટોટલી વેક્સિનનું ટોટલી સ્ટોક ગમે ત્યારે તમને ટોટલ વેક્સિન બી અવેલેબલ હોય છે. એટલે સૌથી વર્લ્ડ ક્લાસ પીડિયાટ્રિશિયનનું એક હબ કહેવાય તો એ ડૉક્ટર મનીષ સનારિયા સ્પર્શ બાળકોની હોસ્પિટલ. બીજું ઉપરાંત 2018-19નું સૌથી બેસ્ટ આઈએમએનું ક્લિનિક એવોર્ડ એ સ્પર્શ બાળકોની હોસ્પિટલના ખાતે ગયું છે. એનું એક જ માત્ર રીઝન કે ત્યાંની હાઇજેનિકતા, ત્યાંનું મેનેજમેન્ટ, ત્યાંનો સ્ટાફ, ત્યાંના ડૉક્ટર્સ અને ખુદ ડૉક્ટર મનીષ સનારિયાની આવડત એ સૌથી મોટો એમાં ભાગ ભજવે છે. એટલે હું મનીષ સનારિયા સરને કાયમ શુભેચ્છા આપીશ કે આમના પ્રગતિ કરતા રહો. નમસ્કાર.